પણ તમારામાં આડે જતી રહી જોઈએ. આડેઓ પાર ભરી છે. હું આમ છું, હું તેમ છું, આમ છું, આમ છું, તેમ છું. નહીં કેટલી આડે ભરી છે? આડેઓ કેટલી ભરી છે? આડેઓ છે તે વિરાકાર માં બે પહેરાતું નથી. મોસમાં બહુ લડા આવ્યા છે બધું. હા બસ આપડે તો આવેલા હોય એટલે ઓળખીએ આપડે. દિનિયાર आप खरेखर दिनियार है? खरेखर आप खुद कौन है? खुद आप खुद कौन है? खुद कौन है? उसका तलाश नहीं किया? तलाश तो करते, तलाश करिए છીએ. खुद की तलाश कोशिश चालू છે. कोशिश चालू नहीं बराबर. સનાતન એના ગાળો બોળે મારે તો કોઈ ચડકાવે ને તો ખરાબ આદમી થયું એવું ખલાસ થઈ જાય. એ આનંદ જ ના કહેવાય. જે આનંદ ગરીબમાં જતો રહે, ગજુ કપાઈ જાય તો જતો રહે, તો એ આનંદ જ નથી ને. એ તો નાચનારી પાસે આનંદ થાય છે. એ આનંદ નથી. આ બધા ભૌતિક આનંદ છે. કેવા છે? ભૌતિક. હા, અને આત્માનો આનંદ તો જાય ને. તે કરો ખુદ ને પીછાણ કર્યો, કીધું ઓળખાણ થઈ ગયું. આ તો દિનિયાર કર્યા કરે. કોણ જોતા કે દિનિયાર? દિનિયાર એ ખોટું નથી. દુનિયા તમારું નામ છે, પણ નામને જ તમે કહો હું છું એવું કરશો. માય નેમ ઇઝ દિનિયાર એન્ડ આઈ એમ દિનિયાર. એવું બોલે છે ને? શું બોલે છે? હે સર કેવું બોલે છે? બોડી ઇઝ દિનિયાર. હા, તો દિનિયાર એ રોંગ બિલીફ છે. અને આ બાઈ નો ધણી થવું બીજી રોંગ બિલીફ. આ છોકરાનો ફાધર થયું બીજી રોંગ બિલીફ. આનો મામો થયું અને કાકો થયું. બધી રોંગ બિલીફો કેટલી બેઠી છે? બહુ બેઠી ને. એ રોંગ બિલીફ રાઈટ બિલીફ બેસવી ત્યારે સેલ્ફનું રિયલાઇઝ થાય. રાઈટ બિલીફ બેસે છે. આ રોંગ બિલીફ થી સંસારી બધું આવે. રાઈટ બિલીફ બેસે દુનિયા તો પછી પોતાનું સેલ્ફનું રિયલાઇઝ. રાઈટ બિલીફ બેસી નથી ને. કોશિશ છે. રાઈટ બિલીફ એટલે હું ખુદા મારો છું, હું ખુદાનો છું. એ રાઈટ બિલીફ છે. રાઈટ બિલીફ એટલે શું? હું ખુદાનો છું અને ખુદા મારો છે એ બિલીફ. હા, ખુદામાં હું છું અને ખુદા મારામાં છે એ નવરાઈ ગયું. શું કહ્યું? એથી કોઈ આગળ જાણવાનું નથી. પછી જાણવાનું પૂરું થઈ જાય. પછી સાચો આનંદ ક્યાંથી મળે? એને કેવી રીતે? તો પોતાનું હું કોણ છે કામ થઈ જાય, સંકેત થાય એટલે સાચો આનંદ થાય. જાય પણ આ અમારી આજ્ઞા પાડવી પડે. કારણ કે એકદમ આ ટકે કેવી રીતે? આજ્ઞા પાડે તો ટકે. આજ્ઞા પાડો તો તમારું અને સંસારમાં રહી નહીં તો ત્યાગ કરવો પડે. ત્યાગ તમારે થાય એવો નથી. છોકરા જોડાયા છે. વખત આવે તો જોઈએ. હે વખત આવે તો જોઈએ. પણ એને કેટલું દુઃખ થાય બાઈ ને? કરેક્ટ. તો એ દુઃખ આપણે જ સહન કરો. ના પણ બાઈ ને દુઃખ કરીને તમે કેવી રીતે ખુદાને ભેગા થાવ? ખરી વાત છે. એટલે હમણાં કોઈને ચોરવાની ને લેવાની વાત જ નથી. જે આપણામાં છે તેને જોઈ શકીએ તો બૈરીને ચોરી. હા, આપણામાં છે એનામાં છે. શા માટે ગભરાવાની જરૂર? મને રમણ મહર્ષિ નું જિંદગી બહુ ચરિત્ર બહુ ગમ્યું. રમણ મહર્ષિ નું ચરિત્ર મને બહુ ગમ્યું. કે એમ જ કહેવા માંગે હું કોણ છું એનું દરેક. કોણે બનાવ્યું છે દુનિયા?
શું કે છે? જગત બની નથી, એવું? બની નથી જગત. કોને બનાવ્યું? ઉપરવાળો. ઉપર ઉદય આવ્યો, કોઈ ના મળે, કોઈ છે જ નહીં. ને નામ એની પાસે હતું ને તેમાંથી દુનિયા ઉભી થઈને દુનિયા કેવું લાગે છે તમને? ગોડ ઇઝ ક્રિએટર કે છે ને એવું બધા. સાચી વાત છે ને? નહીં? શું કે છે? ગોડ ને દુનિયામાં ફરક ગોડ અને દુનિયામાં કઈ ફરક નથી. બરોબર. આ કોને બનાવેલું છે? કોઈ બનાવી નથી, આ તો ભગવાનનો જ ભાગ છે. એટલે અમારે કહેવું પડશે God is created is correct by Christian viewpoint, not by fact. God is created is correct by Christian viewpoint, not by fact. By Muslim viewpoint, by Indian viewpoint, God is creator, but not by fact. તો એ પૂછે છે કે ફેક્ટ શું છે? તમે કેવું પડશે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. શું છે? સાયન્ટિફિક તમે અમને ભેગા થયા ને એટલે તમને એમ લાગે ઇગોઇઝમ તેમ બોલો કે અમે ભેગા થયા, પણ એની પાસે તો કેટલા એવિડન્સ એવિડન્સ ભેગા થાય તો અમને ભેગા થઈ શકે. એ જ કરતા એ જ બનાવનાર છે. યુનિટી ઇન ડાયવર્સિટી. હા? યુનિટી ઇન ડાયવર્સિટી. યુનિટી ઇન ડાયવર્સિટી. હા, એ તમે તો ધોનેરા મારા કરતા વધારે છે, મેટ્રિક ફેલ થયેલો છે, મને તો તમારી વાત આપણે અંગોઠા જાઓ શું એનો અર્થ શું થાય ને? એટલે બેઝ મેટલ ગોળ, પછી તમે બાંગડી બનાવો, બુટ્ટી બનાવો, વીંટી બનાવો. શું એટલે આ? મૂળ વસ્તુ એ કે એનાથી પછી તમે જેટલા ગાંઠ ઘડો એ. હા, એટલે આ પેકિંગ નો પાર વગર નો હિસાબ નથી. પેકિંગ માલ એક જ બતાવે. તો બી જુદી જુદી કિંમત કેમ આને છે? તો પછી એક જુદી જુદી કિંમત કેમ આકે છે? કિંમત તો આ માર્કેટ વાળાએ કરી છે, ભગવાને નથી કરી. અમે માર્કેટમાં નથી રહેતા, અમને એક જ કિંમત હોય. આ માર્કેટ વાળાએ બધા કિંમત દીધી. તમે માર્કેટમાં રહો છો, બજાર ભાવ વધઘટ થયા કરે. તમે માર્કેટ મટીરિયલ્સ ને જોઈ શકો છો, અમે છે તે વસ્તુ ને જોઈ શકો. ખબર પડી? The world is the puzzle itself. Itself puzzle છે. અને દરેક માણસ ને પઝલ થયા કરે. બાવો, સન્યાસી, બાયલો બધાને પઝલ ઉભું થાય. અમે આજે જ્ઞાન આપીશું, આજે એનાથી પઝલ સોલ્વ થઈ જાય. બધા પઝલ જ ઉભું નહીં થાય, ક્યારેય પણ પઝલ ઉભું નહીં થાય. જય સચિદાનંદ. નમો વિતરાગાય. ત્યારે થોડો પદ બોલાય દો. આપડે તો બધાને આપવાનું શું છે? વૈષ્ણવો, જૈનો, પારસી બધાને પારસી જ્ઞાન લઈ ગયા છે. મુસ્લિમ છે, સુરત કૂતરું પાડે કે ગમે તે પાડે તો ઘર જાય તો સંસાર ઉભો કરી દે. એકલો રહી શકે એમ જ નથી. ભીડમાં એકાંત ઉત્પન્ન થાય. ભીડમાં એકાંત સમજ પડે ને? આ ભીડમાં એકાંત માં આવી જાય. આ ભીડ છે, જો ને કેટલી ભીડ છે. હજુ તો બહુ ભીડ છે. નીચે જગ્યા ઉભી કરી, નીચે બેસશે તો ભીડમાં એકાંત લાગ્યું. છોકરા તકરાટ કરાવી અને ભાગ્યો અહીંયા. આ ત્યાગીઓ છે, આ ત્યાગીઓ એ શું બધા રોક મારે છે કે અમારો મોક્ષ છે, સંસારીઓ નહીં થાય તો આપડે કઈ સાહેબ એક શાદી તો કરી જુઓ. એક મહિનો જો પહેરાઈએ ને તો મહિનામાં નાસી જતો પાછો. કારણ શાદી કરી એટલે પેલો પેલી કહે આ ચોખા લઈ આવો, ઘઉં લઈ આવો, અને આવડે નહીં. હું આનથી તમે જતો રહે. હા, સ્ત્રીને રાખવી એટલે કેટલી શક્તિ હોય ત્યારે સ્ત્રી રાખવી. હમણાં ત્યાગીઓનું કામ જ નથી, એટલે ખબર જાય.
તમને અવિનાશભાઈ સમજાયું? ત્યાગીઓનું કામ ત્યાગી પરણાવીએ ને એક ભાઈ પરણાવીએ તો ગભરામણ ત્રીજે દર ના આવી જાય. આ રીંગ લઈ આવો, મરચું લઈ આવો, પાંચરા દજો જેટલું લાગશે જેટલું પાંચરા રહેશે. જરા આડી કરી આખું થોડું ધાર પડી જશે. મારે તમે અવિનાશભાઈ સમજ્યા? પાંચરા એટલે સમજ્યા તમે? આજનો દાડો પાંચરા રહેજો કરું, કાલે બધા આ ટાઈપ થઈ જશે. આ બધું તો ટાઈપ થઈ પછી રહેવું જોઈએ ના રહેવું જોઈએ? લેખમાં રહી જશે. ખુદાની સાથે સાક્ષાત્કાર કરાવવાનો છે. જેવી વાત છે આખા બ્રહ્માંડ નો જે ખુદા તેને જે સાક્ષાત્કાર કે જેવી વાત તમને ગમશે? કેવું સાક્ષાત્કાર ગમશે? હા, મોડા પર આનંદ કેમ નથી આવ્યો? જોઈએ કે છે અનુભવ કરી જોઈએ. આ ટેસ્ટ કરાય ચીજ નો આ શાકભાજી ની દુકાન ને પોસરા થઈને વાત ના કરતા. આ ટેસ્ટ ની દુકાન ના તમારે એમ જ આપતો કેજો પછી કાલે કાલે ગમે તેવું થયું. આ ટેસ્ટ ની દુકાન નહીં, સમજ પડી ને? ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. શું છે? કેશ બેંક. હા, ત્યાં ટેસ્ટ ના હોય. ટેસ્ટ કરવો હોય તો તમારે 10-12 દિવસથી અગાઉ જ આપવું જોઈએ. આજે ટેસ્ટ કરવાનું તો વસ્તુ રહી જશે. ત્યારે મફતી રાહ આપીએ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. એમનો પ્રશ્ન છે. લાવો પેલી ચોપડી સાથે લાવો છો. તું આજે તમે આવી પડ્યા પછી રુસ્તમજીએ શું કહ્યું હતું પરિસભામાં? ત્યાં દાદાજીને પહેચાનો આ કોણ છે કે છે? આ મારા ખુદાના પૈગંબર, તેના પૈગંબર ને તેના પૈગંબર છે કે છે. ઓળખ કરી ગયું. ક્ષમથી રૂપ છે. આ દ્રષ્ટિ ઊંધી છે. કેવી છે? ઊંધી ઊંધી દ્રષ્ટિ. અમારી વાઈફ છે, અમારા છોકરા છે, અમારા પૈસા છે, અમારું ઘર છે, એ બધી ઊંધી દ્રષ્ટિ છે. કેવી છે? સતી કરવી છે? સતી કરવી છે કે નથી કરવી? એટલા માટે સતી કરે એટલે પછી ભગવાન ને ઘેર, આ ઊંધું ચાર્યું એટલે સસરા ને ઘેર. ઊંધા ચાર્યા એટલે ઘર સસરાનું આયરું પૂરું. અને આમ છતાં અમે છતાં ચલાવીએ એટલે તમારે જતી ફેરવી એટલે ભગવાન ને ઘેર પહોંચી જવાના. અહીંથી તમને એમ લાગે કે ભગવાન ના ઘરનો વાદો સંભળાય તમને, ભગવાન હોવું દેખાય એટલે જયારે નજીક થાય ત્યારે એક્ઝેક્ટલી આવે. કેટલેથી દેખાય તો ભગવાન ના દર્શન. આની પર બોલો. રેકગ્નાઇઝેશન ની જગ્યા છે. આ કે છે રેકગ્નાઇઝેશન ની જગ્યા છે. હા, આ તો પેલી જગ્યા છે ખુદાનું ઓળખવાની જગ્યા. તો આ લોકો ચલા જઈએ ને આવા ખુદા ગયા. દાદા ભગવાન તમે જોયેલા બધા ક્યારે દીધા તમે? નોય દાદા ભગવાન પટેલ કોન્ટ્રાક્ટ છે અને આ પબ્લિક ટ્રસ્ટ છે. પબ્લિક ટ્રસ્ટ નહીં દાદા ભગવાન, અંદર દાદા ભગવાન છે. આ તો પબ્લિક ટ્રસ્ટ છે. બોલાવો. આ તો મંદિર છે. આ દેખાય છે ને તે તો મંદિર છે. નહીં ભગવાન તમને દેખાય. આ દાદા ભગવાન, ભગવાન દેહ સાથે ના. તો તુકારામ એમ કહે કે દેહી દેવચ્ચા દેવલ અંતરા બહાર નિર્મલા. તુકારામ એમ કહે કે તુકારામ પેલું કહે છે ને કે દેહી દેહ મંદિર દેવળ દેહ દેવા. લોકોને એવી રીતે કરવું જોઈએ. દેહ ની સેવા કરે ને ભગવાન લોકોને એવી રીતે કરવું જોઈએ. પણ અમારે તો જાણવું જોઈએ ને. લોકોને એવી રીતે ના કરે તો ફળ મળે નહીં. પોતાને એકદમ ભગવાન દેખાય એટલે એ મંદિર ને જ ભગવાન માની પછી આગળ ચાલુ છે. કોણ વાત કરી રહ્યું છે? વાત કોણ કરી રહ્યું? ખુદાની સ્પિરિટ. ખુદાની સ્પિરિટ. ખુદાની સ્પિરિટ. સ્પિરિટ સ્પિરિટ. હા, આ વાત કરે છે. ખુદા મને પેર હતું.
ફેર તો આ માનસ શું બનાવેલું છે? આ માણસ નું બનાવેલું એ છે. વાત તો કરે છે ને એ. આપણા જેવી જ વાત કરે છે તો તેમાં શું ફેર છે? પણ ચલાવવાની તાકાત નથી ને. તમે બોલો તો એ ઉતરી જાય આત્મામાં. તમે બોલો એ ઉતરી જાય પણ ચલાવવાની તાકાત નથી. આ એનું ઓરિજિનલ ત્યાં કરશે કરેક્ટ. હા